ખૂબ જ આજે આનંદની વાત એ છે કે રાધનપુરનું હૃદય સમ્રાટ અને ગૌ પ્રેમી ભક્તો દ્વારા એ ગૌ માતાની ખૂબ જ સારા પ્રમાણમાં સેવા થાય છે. અને આ બધા જાણો છો કે આજે એ ગૌ માતાનો એક ગૌ માતાના નામથી એક એનું ગેટનું આજે લોકાર્પણ થયું. એ આમ તો જેમને ખૂબ જ પરમાત્માએ ધન આપેલું છે, પણ એ ધનને સતમાર્ગે ઉપયોગ કરીને એમની માતુશ્રીના નામે, લક્ષ્મીબાના નામે એ ભવ્યથી અતિ ભવ્ય ગેટ બનાવ્યો છે તુષારભાઈ હાલાણી અને એમના પરિવારે. ખરેખર કાયમના માટે એ ગૌ માતા માટે જે દાન આપે છે એ ખૂબ જ આનંદની વાત છે. એનું આજે લોકાર્પણમાં એ સંત શ્રી ગોતરકા ગાદીના એ નિદાનંદ બાપુ પણ પધાર્યા. પથમેળા ગૌશાળાના મહંત શ્રી મુકુંદ પુરી બાપુ પણ અહીંયા આવ્યા છે અને બીજા અન્ય સંતોએ આશીર્વાદ આપ્યા છે. કારણ કે આવા શુભ કાર્યમાં દરેક સંતો આવીને આશીર્વાદ આપે છે અને આ જે દાતાઓ છે એને પરમાત્મા અને ગૌ ગાયત્રી માતાના આશીર્વાદ મળી રહે અને જેથી કરીને આ પરિવાર છે એ ખરેખર એક જ ખૂબ ગૌ માતાની સેવા કરે છે. હું પણ એમને હૃદયથી શુભકામના આપું છું કે આમાં શુભ કાર્ય કરતા રહે. કારણ કે દાન આપેલો રહ્યો એ ક્યારેય એળે જતો નથી. પુરુષાર્થ કરેલો રહ્યો એ બીજું બધું આ પડ્યું રહે છે, પણ જે ગૌદાન આપેલું રહ્યું એ કાયમ સદૈવના માટે સાથે આવે છે અને એ આપણો ભવિષ્યનો ભાથો બને છે. બોલો ગૌ માતા કી જય.